નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સવારના 11 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત કરીશું જ્યાં પાયલ ગોટીને આજે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે. અમરેલીમાં જે પ્રમાણે તેની પર માર મારવાના આક્ષેપ તેણે કર્યા હતા અને તેને લઈને ગઈકાલે રાત્રે પણ મેડિકલ ચેકઅપ માટે પાયલ ગોટીને લઈ જવામાં આવી હતી, પરંતુ પરેશ ધાનાણીએ તેનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ તપાસ સમિતિ આજે મેડિકલ ચેકઅપ માટે તેને લઈ જશે. પરેશ ધાનાણી વચ્ચે જ ગઈકાલે રાત્રે મેડિકલ ચેકઅપની ગાડી રોકી અને ના પાડી હતી. એસઆઈટીની ટીમની હાજરીમાં પાયલે રાત્રે મેડિકલ તપાસનો ઇનકાર કર્યો હતો. પાયલે ના પાડતા પોલીસ અને મેડિકલની ટીમ પરત ફરી હતી અને આજે અમરેલીની હોસ્પિટલમાં થશે પાયલનું મેડિકલ ચેકઅપ. સંવાદદાતા જયદેવ કાઠી ફોનલાઈન પર છે. જયદેવ, આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે પાયલ ગોટીનું. ગઈકાલે રાત્રે પરેશ ધાનાણીએ વિરોધ કર્યો હતો. આજે ક્યારે લઈ જવામાં આવશે અને ક્યાં લઈ જવામાં આવશે? બિલકુલ જગદીશ, જે રીતે પાયલ ગોટીનો જે મામલો છે લેટર કાંડનો, તેને લઈને જે મેડિકલ ચેકઅપ કરવાનો જે મામલો છે, ગઈ રાત્રે મોડી રાત્રે પોલીસ દ્વારા ખૂબ સમજાવટનો પ્રયાસ કર્યો, પરંતુ પાયલ ગોટી દ્વારા રાત્રે મેડિકલ ચેકઅપ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. મેડિકલની ટીમ છે તે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યારબાદ આજે સવારથી બપોર સુધીમાં તે મેડિકલ ચેકઅપ કરાવવા પાયલ ગોટી છે તે આવશે તે પ્રકારની વાત કરી છે, જેના કારણે પોલીસ છે તે પણ હોસ્પિટલમાં સ્ટેન્ડ બાય છે. સાથે સાથે મેડિકલની ટીમ છે હોસ્પિટલમાં તે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, પરંતુ હજુ સુધી સવારથી અત્યાર સુધીમાં પાયલ ગોટી છે તે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા નથી, જેના કારણે તંત્ર અને પોલીસ છે તે પણ એક ચિંતામાં મુકાયું છે. કેમ કે જે પ્રકારે પાયલ ગોટી છે તે પ્રથમ મોડી સાંજે મેડિકલ ચેકઅપ કરવા માટેનો સ્વીકાર કરે છે, ત્યારબાદ મોડી રાત્રે પરેશ ધાનાણી છે તે આવે છે ને તે તેમના દ્વારા જે ગાડી રોકવાનો જે પ્રયાસ કર્યો ને, જે મોડી રાત્રે મેડિકલ ચેકઅપ નહીં કરવાની જે વાત કરી છે, તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક આ પાયલ ગોટી વાળો મુદ્દો છે તે ક્યાંક હવે રાજકીય ડ્રામા તરફ જઈ રહ્યો હોય તે પ્રકારના એંધાણ છે તે જોવા મળી છે ને. હજુ સુધીમાં સિવિલ હોસ્પિટલમાં પાયલ ગોટી છે તે પહોંચ્યા નથી. વાત છે થોડી વારમાં પાયલ ગોટી છે તે અમરેલી સિવિલ ખાતે તે તેમના પરિવાર સાથે મેડિકલ ચેકઅપ કરાવવા માટે આવશે તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે, પરંતુ હજુ સુધીમાં પાયલ ગોટી છે તે હોસ્પિટલ પહોંચ્યા નથી. જગદીશ. બિલકુલ જયદેવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ પાયલ ગોટીને આજે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે. ગઈકાલે રાત્રે તેમણે વિરોધ કર્યો હતો, સાથે જ પરેશ ધાનાણીએ પણ ગાડી રોકીને આવતીકાલે કરવાની વાત કરી હતી. ત્યારબાદ હવે આજે કાર્યવાહી